રાક્ષસી પૂતના સુંદર શૃંગાર કરીને આવે છે. વાસના બહારથી રળિયામણી લાગે છે. એ રાક્ષસી છે, એ રડાવે છે, એ દુઃખ જ આપે છે. જીવ વાસનાના આધીન થઈને સુખ ભોગવે છે. આરંભમાં વાસના સુંદર જેવી લાગે છે, પણ જીવ જયારે વાસનાના આધીન બને છે ત્યારે વાસના રાક્ષસી થઈ જાય છે. પછી મનમાંથી નીકળતી નથી. પછી એને તમે છોડવાનો પ્રયત્ન કરો, એ તમને છોડશે, મનમાં ઘર કરે છે. પૂતના રાક્ષસી છે, સુંદર શૃંગાર કરીને આવી છે. જેના કપડા સારા છે, જેનું કાળજું બગડેલું છે, એ પૂતના જેવો છે. પૂતના સુંદર શૃંગાર કરીને આવી છે. જેનું તન સુંદર છે, જેનું મન બગડેલું છે, એ પૂતના જેવો છે. એના હૃદયમાં વિષ છે. બહારથી પ્રેમ બતાવે પણ અંદર જે વેર રાખે એ પૂતના જેવો છે. જેના મુખમાં તો મીઠાશ છે, જેના મનમાં કડવાશ છે, એ પૂતના જેવો છે. જે પ્રત્યક્ષમાં વખાણ કરે છે અને પાછળથી નિંદા કરે છે, એ પૂતના જેવો છે. વિચાર કરજો, મારો નંબર કઈ પૂતનામાં આવે છે? હું કેવો છું? માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મનમાં નથી. મનમાં કડવાશ રાખે છે. એના હૃદયમાં એટલો પ્રેમ નથી. સ્વાર્થી માનવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે મીઠું મીઠું બોલે છે. એના અંદર તો વિષ છે. પૂતના હૃદયમાં વિષ લઈને આવી છે. પૂતના ચતુર્દશીના દિવસે આવી છે. પૂતના બાળકોને મારે છે. શિશુશ્ચાર નિઘ્નંતિ પુરગ્રામમ વ્રજાદિ. સંસ્કૃત ભાષામાં 3 વર્ષ સુધી બાળકને શિશુ કે છે. 4થું વર્ષ બેસે, 5મું વર્ષ બેસે કે કુમાર થયો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે 3 વર્ષ સુધી બાળકોને પૂતના મારે છે. 4 વર્ષનો થયા પછી પૂતના મારતી નથી. ભાગવતની કથા સંતો અનેક રીતે કરે. ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. 3 વર્ષ સુધી જ પૂતના બાળકને મારે છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થામાં વાસના મારે છે. આ 3 અવસ્થાથી પર જે અવસ્થા છે એને તુરી અવસ્થા કે છે. જીવ ઈશ્વરને મનથી મળે એને તુરી અવસ્થા કે છે. 4 વર્ષનો થયા પછી પૂતના મારતી નથી. 3 અવસ્થામાં વાસના જીવને મારે છે. જાગૃત અવસ્થામાં મારે છે. સ્વપ્નમાં પણ પૂતના વાસના ત્રાસ આપે છે. સુષુપ્તિમાં વાસનાનું જોર ઓછું થાય છે પણ વાસના મળતી નથી. જે 4 વર્ષનો થયો એટલે 4થી અવસ્થામાં ગયો, જે બ્રહ્મ સંબંધ સ્થિર કરે છે, જે બ્રહ્મ સંબંધને ટકાવી રાખે છે, એને પૂતના વાસના ત્રાસ આપતી નથી. સુખદેવજી મહારાજ તેથી વર્ણન કરે છે 3 વર્ષના બાળકોને પૂતના મારે છે. શિશુશ્ચાર નિઘ્નંતિ પુરગ્રામમ વ્રજાદિષુ. સુંદર શૃંગાર કરીને પૂતના ગોકુળમાં આવી છે. વ્રજવાસીઓને નંદ બાબાએ કહ્યું હતું બાળકને હાચવજો. સાધારણ કોઈ માનવ ઘરમાં જાય નહીં, કાળજી રાખજો. વ્રજવાસી દ્વારમાં ઉભા છે, પહેરો કરે છે. પૂતનાનો શૃંગાર જોઈને બધાને એવો મોહ થયો, આ કેવી દેખાય છે, આ કોઈ મોટા ઘરની સ્ત્રી લાગે છે. આ બધા પહેરો ભરતા, આ પારકી સ્ત્રી અંદર જાય છે. કોઈ એને પૂછતા નથી કે તું અંદર કેમ જાય છે, તું કોણ છું. સૌંદર્યનો મોહ થયા પછી વિવેક વહી જાય છે. તેના કપડા અને એના શૃંગારને જોઈને વ્રજવાસીઓને એવો મોહ થયો. ચામડીનો મોહ થાય, શૃંગારનો મોહ થાય. આ બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે, અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુએ. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે, બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. પૂતના આવે છે. પૂતનાના શૃંગારને કપડાને જોઈને બધાને એવો મોહ થયો. મોહ થયા પછી વિવેક વહી જાય. બધાને નંદ બાબાએ કહ્યું હતું લાલાને હાચવજો. સ્વરૂપને ભૂલી ગયા. આ પારકી સ્ત્રી અંદર જાય છે, કોઈ એને પૂછતા નથી કે તું કોણ છું, અંદર કેમ જાય છે. બધાને મોહ થયો છે. મોહ થયા પછી જ્ઞાન વહી જાય છે. બધા જોતા જ રહ્યા છે. પૂતના અંદર જાય છે. યશોદાજીને પૂતનાએ કહ્યું મથુરામાં રહેનાર એક બ્રાહ્મણની હું પત્ની છું, હું બ્રાહ્મણી છું. મેં સાંભળ્યું વૃદ્ધાવસ્થામાં યશોદાના ત્યાં બાળક આવ્યો છે, હું તારા લાલાને આશીર્વાદ આપવા આવી છું. હું એને ધવડાવું તો તગડો થઈ જશે. યશોદામાં બહુ ભોળા છે. જે બહુ ભોળો છે તેને જગતમાં છલ કપટ કોઈ ઠેકાણે દેખાતું જ નથી.
જે એક નંબરનો ગઠિયો છે એને બધા ગઠિયા જ લાગે છે, એને કોઈ સજ્જન દેખાતું નથી. યશોદામાં બહુ ભોળા છે. યશોદામાં કોઈ દિવસ જુઠ્ઠું બોલતા નથી. યશોદામાં એવું માને છે બધા સાચું જ બોલે છે. પૂતના જુઠ્ઠું બોલી છે. પૂતનાએ કહ્યું, હું બ્રાહ્મણની પત્ની છું, તારા દાદાને હું આશીર્વાદ આપવા આવી છું. આ પારકી સ્ત્રી છે અને તે બોલે છે તારા બાળકને હું ધવરાવીશ, એ તગડો થઈ જશે. યશોદામાએ વિશ્વાસ રાખ્યો, બ્રાહ્મણી આવી છે, મારા દાદાને આશીર્વાદ આપવા આવી છે. યશોદાજીએ તો એને આસન આપ્યું અને યશોદામાએ એની પૂજા કરી, એનું સન્માન કર્યું, વારંવાર વંદન કરે છે. કોઈ બ્રાહ્મણની પત્ની મારા દાદાને આશીર્વાદ આપવા આવી, બાળકને મારે જોવો છે, મને બાળક પાસે જલ્દી લઈ જાઓ. યશોદાજી પૂતનાને અંદર લઈ જાય. બાલકૃષ્ણના પારનામાં છે. પૂતના આવે છે. પૂતના જયારે આવી ત્યારે બાલકૃષ્ણ આંખ બંધ કરે છે. વિભુજ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સ્વનિમીલિતે ક્ષણ અનંતમારોપયદંકમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્યુધી. પૂતના અંદર આવે છે. બાલકૃષ્ણલાલ પાસે જાય છે. પૂતના જયારે આવી ત્યારે લાલાએ આંખો બંધ કરી. શ્રી કૃષ્ણ આંખ કેમ બંધ કરે છે? પ્રભુએ વિચાર કર્યો, આ તનને શૃંગારીને આવી છે, એનું મન બહુ મેલું છે. જેનું મન બહુ મેલું છે એને નજર આપવી નહીં. ભગવાન નજર તેને આપે છે જે મનને શુદ્ધ કરી, મનને શૃંગારીને ભગવાન પાસે જાય છે. ઘણા ભાગે લોકો મંદિરમાં દર્શન કરવા જાય ને ત્યારે કપડા બદલીને જાય છે, કાળજુ બદલીને કોઈ જતા નથી. ભગવાન કોઈના કપડા જોતા નથી. પૂતનાનું તન સુંદર દેખાય છે પણ પૂતનાનું મન બહુ બગડેલું છે. જેનું મન બહુ બગડ્યું હોય એને નજર આપવી નહીં. તમે જેને નજર આપો છો એ આંખમાંથી તમારા અંદર આવે છે. નજર આપતા પહેલા વિચાર કરો, કોને નજર આપું છું, કેવા ભાવથી આપું છું. પૂતના દુષ્ટ છે. પૂતનાને ભગવાન નજર આપતા નથી, આંખ બંધ કરે છે. સરાચર આત્મા સ નિમીલિતે ક્ષણ નિમીલિતે ઈ ક્ષણે યસ્ય સહ નિમીલિતે ક્ષણ. પૂતના આવી ત્યારે ભગવાન આંખ બંધ કરે છે. પ્રભુએ આંખ બંધ કેમ કરી? એક સંતો વર્ણન કરે છે, જગતને ભગવાન સમજાવે છે. સજ્જન જે હોય એને બહારના આંખથી જુઓ અને જે દુર્જન છે એને અંદરની આંખથી જુઓ. આંખ બે પ્રકારની હોય છે. એક અંદર આંખ છે, જે આંખથી તમને સ્વપ્ન દેખાય છે. સ્વપ્નમાં બહારની આંખ બંધ હોય છે, અંદરની આંખ ઉઘડે છે. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે, બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે. સજ્જનના દર્શન બહારની આંખથી કરો અને દુર્જનના દર્શન અંદરની આંખથી કરો. પૂતના આવે છે ત્યારે બહારની આંખ બાલકૃષ્ણ બંધ કરે છે, જગતને સમજાવે છે પૂતના દુષ્ટ છે, દુષ્ટના દર્શન અંદરની આંખથી કરો અને સજ્જનના દર્શન બહારની આંખથી કરો. તેથી લાલાએ આંખો બંધ કરી દીધી. એક સંત વર્ણન કરે છે કે ના એવું નથી. પૂતના આવે છે ત્યારે બાલકૃષ્ણ આંખ બંધ કરે છે એનું કારણ જુદું છે. બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા, આ પૂતના મારી પાસે આવે છે, એને એવું શું પુણ્ય કર્યું છે કે મારી પાસે આવે છે? અતિશય પુણ્ય વધે ત્યારે જીવને પ્રભુ પાસે જવાની ઈચ્છા થાય છે. ભગવાનના સન્મુખ જવું એ સહેલું નથી, બહુ કઠણ છે. ભગવાન કૃપા કરીને માનવના જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે છે. મારો જીવ મને જે ભૂલી ગયો છે એ દુઃખી થયા પછી પણ મારી પાસે આવશે. જીવ એવો દુષ્ટ છે, દુઃખમાં એ શ્રીમાનની ખુશામત કરવા જાય છે, શ્રીમાનની ચાકરી કરવા જાય છે, ભગવાન પાસે જતો નથી. જીવને પોતાના તરફ ખેંચવા માટે ભગવાન એના જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે છે. મારો જીવ જે મને ભૂલી ગયો છે એ મારી પાસે આવે. આ જીવ જયારે ઈશ્વરથી અલગ થયો, આ જીવને જગતમાં રખડવાની ઈચ્છા થઈ, ભગવાનને કહ્યું કે હવે તમારી પાસે મારે રહેવું નથી, હું જગત જોવા જવું છું. ભગવાનની આંખો ભીની થઈ, એની બુદ્ધિ બગડી છે, મને છોડીને જાય છે. પ્રભુએ જીવને કહ્યું તું મને છોડીને જાય છે, એટલું જ હું તને કહું છું, યાદ રાખજે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે. તું મોટો રાજા થાય કે રંગ થાય, તને સુખ મળશે. તું મને છોડીને જાય છે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી શાંતિ નથી. પ્રભુએ જગતમાં જાણીને જ અશાંતિ રાખી અને તે એટલા માટે અશાંતિ રાખી છે, મારો જીવ મારી પાસે આવે, દુઃખમાં પણ જીવ મારી ભક્તિ કરે
અને તેથી પરમાત્મા જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે છે. તમારા જીવનમાં એવો પ્રસંગ આવશે, તમારો મિત્ર જેના માટે તમે શરીર ઘસાવ્યું છે, જેના માટે પૈસાનું પાણી કર્યું છે, તમે જેની બહુ આશા રાખતા હતા, મારા માટે સારું જ બોલશે, મારું કામ કરશે, એ તમારો મિત્ર સાધારણ કારણથી શત્રુ થઈ જશે, તમારી નિંદા કરશે, તમને બહુ ત્રાસ આપશે. ભગવાન આવા પ્રસંગ એટલા માટે ઉભા કરે છે કે જીવ મારી પાસે આવે. જીવ ભગવાન પાસે જતો જ નથી, ભગવાન પાસે જવાની એને ઈચ્છા જ થતી નથી. સંસારમાં અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે, સંસારમાં મજા છે, એને ભગવાન પાસે જવાની ઈચ્છા થતી નથી. આ પૂતના મારી પાસે આજે આવે છે, કેમ આવે છે? એને શું પુણ્ય કર્યું છે? આ જન્મમાં તો કોઈ પુણ્ય કર્યું નથી, એને પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય કર્યું હશે. શું પુણ્ય કર્યું છે તે જોવા માટે આંખો બંધ. બાલકૃષ્ણને દેખાય છે આ બલિરાજાની કન્યા છે. વામનજી મહારાજ બલિના યજ્ઞમાં ગયા. 6-7 વર્ષનું બાલ સ્વરૂપ હતું. વામનજી મહારાજના બાલ સ્વરૂપને જોતા બલિરાજાની જે કન્યા હતી એના મનમાં એવો ભાવ થયો, આવો દીકરો મને થાય, આવો બાળક મારા ગોદમાં આવે, હું એને રમાડું. વામનજીના બાલ સ્વરૂપને જોતા બલિરાજાની કન્યાના મનમાં એવો વિચાર આવ્યો, આ મારો દીકરો થાય. વામનજીએ સ્વરૂપ વધાર્યું અને બલિનું બધું લઈ લીધું. ત્યારે તો કન્યાને બહુ ક્રોધ આવ્યો, કપટી છે, મારા પિતાનું બધું લઈ જાય છે, હવે એને હું મારીશ. એક વાર ગોદમાં લઈને પ્યાર કરવાની ઈચ્છા થઈ અને એક વાર મારવાની ઈચ્છા થઈ. આ બે સંકલ્પ ભેગા થયા અને તે જ બલિરાજાની કન્યા જે પૂતના થઈને આવી. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે તો ઉઠી જાવ ત્યાં. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે તો જોરથી હરે કૃષ્ણ કીર્તન કરો. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે સ્નાન કરો. ભગવાનના સન્મુખ જે વિચાર કરશો તે સફળ થશે. આ બલિરાજાની કન્યા વામનજીને ગોદમાં લેવાની ઈચ્છા થઈ અને મારવાની પણ ઈચ્છા થઈ. તે બે સંકલ્પ ભેગા થયા, તે જ પૂતના થઈને આવી. આંખ બંધ કરીને ભગવાન જુએ છે. એક સંત કહે છે કે ના એવું નથી, ભગવાનને જોવા માટે આંખ બંધ કરવાની શી જરૂર છે? જીવ જયારે આંખ બંધ કરે છે ત્યારે જ્ઞાન શક્તિ પ્રગટ થાય છે. ઈશ્વર તો જ્ઞાન સ્વરૂપ છે, ઉઘાડી આંખે અમને બધું દેખાય, એમને આંખ બંધ કરવાની શી જરૂર છે? પ્રભુએ આંખ કેમ બંધ કરી? એક સંત વર્ણન કરે છે ભગવાન આંખ બંધ કરે છે એનું કારણ જુદું છે. પૂતના જયારે પ્રભુ પાસે આવી ત્યારે ભગવાન વિચાર કરવા લાગ્યા, આ કેવી દુષ્ટ છે, આ મને વિષ આપવા માટે આવી છે. હું તો ગોકુળમાં માખણ મિશ્રી ખાવા માટે આવ્યો હતો, આ તો વિષ આપવા આવી છે. સંસારમાં જે આવે છે તેની ઈચ્છા હોય કે ન હોય એને વિષ 1-2 વાર પીવું જ પડે છે. બધાના જીવનમાં એવો પ્રસંગ આવે છે, વિષનું પાન કરવું જ પડે છે. પૂતના વિષ લઈને આવી. બાલકૃષ્ણ આંખ બંધ કરીને વિચાર કરે છે, વિષ પીવાની આદત તો શંકર ભગવાનને પડી છે, એમના માથે ગંગાજી છે, જ્ઞાન ગંગા જેના માથે છે એને વિષ પણ પચી જાય. વિષને પચાવવું બહુ કઠણ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. તમારી કોઈ ખોટી નિંદા કરે તમને વિષ જેવું લાગશે. પોતાના વિષ લઈને આવી છે. વિષ પીવાની આદત તો શંકર ભગવાનને છે. એ જ્ઞાન ગંગાને માથે રાખે છે, એ વિષને પચાવી શકે છે. બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા, હું તો ગોકુળમાં માખણ મિશ્રી ખાવા માટે આવ્યો છું, આ તો વિષ લઈને આવી છે, હવે હું શંકર ભગવાનને બોલાવું. હે શંકર ભગવાન, જલ્દી આવી જાઓ, પોતાના સ્તનમાં જે વિષ છે એટલું તમે પી જાઓ. દૂધ પીતા નહીં હો, દૂધ મારા માટે રાખજો. વિષ તમારા માટે, દૂધ મારા માટે. બાળકને બધા સારું આપે છે, તમે મોટા દેવ છો, તમે વિષ પીવો અને મારા માટે દૂધ રાખજો. હું બાળક છું, તમે મહાદેવ છો. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરીને એનું ધ્યાન તો કરવું જ પડે ને. પૂતના વિષ લઈને આવી ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરીને શંકર ભગવાન નું ધ્યાન કરવા લાગ્યા. શિવમ દધ્યવું, હે શંકર ભગવાન જલ્દી આવી, વિષ તમે પી જાઓ, દૂધ મારા માટે રાખજો. આંખ બંધ કરીને શિવજી નું સ્મરણ કરે છે, તેથી આંખો બંધ થઈ છે. એક સંત વર્ણન કરે છે કે ના એવું નથી, પૂતના આવી ત્યારે ભગવાન આંખ બંધ કરે છે એનું કારણ જુદું છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, આ પૂતના મારી પાસે આવે છે, એને હું સ્વર્ગમાં લઈ જાઉં, વૈકુંઠમાં લઈ જાઉં કે ગોલોક ધામમાં લઈ જાઉં, એને કેવી સદગતિ આપું, એ વિચાર કરવા માટે આંખો બંધ કરી. આ વૃંદાવનના સાધુઓને કોઈ ધંધો જ નહોતો. શ્રી સનાતન ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી, શ્રી વિશ્વનાથ ચક્રવર્તી, શ્રી શ્રીધર સ્વામી,
શ્રી મહાપ્રભુ આ બધા મહાપુરુષો ભાગવતની ટીકામાં પાગલ જેવા થાય. કૃષ્ણ લીલામાં દેહભાન બોલ્યા છે, લાલાએ આંખો કેમ બંધ કરી? એક સંત વર્ણન કરે છે, મને એવું લાગે છે લાલાએ આંખ બંધ કરીનું કારણ જુદું છે. વૃંદાવનમાં સનાતન ગોસ્વામીની સમાધિ છે. ઘરના બહુ સુખી હતા. એક બ્રાહ્મણના મુખથી દશમ સ્કંધની કથા સાંભળી અને એવો પ્રેમ જાગ્યો, પોતાના હાથે બધી સંપત્તિ લૂંટાવી દીધી. કાટની લંગોટી અને માટીનો કરવો પાસે રાખી, બીજું કઈ ન મળે, હાથે બધું લૂંટાવી દીધું. એમનો એવો નિયમ હતો, 1 લાખ શ્રી કૃષ્ણ નામનો જપ કર્યા પછી મધુકરી માંગવા જાય. મદન મોહનજીની સેવા હતી. મધુકરીમાં જે મળે તે ઠાકોરજીને અર્પણ. ભાગવત ઉપર ટીકા લખી છે. કૃષ્ણ લીલામાં સંતો પાગલ જેવા થયા. લાલાએ આંખ કેમ બંધ કરી? એક સંત વર્ણન કરે છે, આંખ બંધ કરીનું કારણ જુદું છે. પૂતના વાસના છે, વાસના આંખમાંથી જ અંદર જાય. આંખ બગડ્યા પછી મન બગડે છે. આંખ બંધ કરવાનો અર્થ એ છે, આંખ ઈશ્વરમાં રાખજો. આંખમાંથી જ વાસના અંદર ઘૂસી જાય છે. વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય છે. ઉપાસનાનો અર્થ એ છે, આંખ ભગવાનમાં રાખો, ભગવાનના નામનો જપ કરો. કદાચ મન ચંચલ થાય તો ભલે થાય, આંખને સ્થિર કરો. જેની આંખ ભગવાનમાં છે એના મનમાં વાસના જાય. જગતને શિક્ષણ આપવા માટે ભગવાન આંખ બંધ કરે છે. વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય. ઉપાસનાનો અર્થ એ છે, ભગવાનમાં આંખ સ્થિર કરવી. ભગવાનના દર્શનમાં ધરાશો નહીં. જે ભગવાનના દર્શનમાં ધરાય એ વૈષ્ણવ નહીં. ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીરિતેક્ષણા. આંખો બંધ કરી છે. વાસનાને અંદર આવવા દેશો નહીં. વાસના અંદર આવી જાય તો શક્તિનો નાશ કરીને જ બહાર નીકળે. વાસના અંદર આવી જાય તો વિવેક અને જ્ઞાન વહી જાય. એવું સાદું અને સાત્વિક જીવન હોવું જોઈએ કે વાસના અંદર આવે જ નહીં. વાસના અંદર આવ્યા પછી એ પતન કરીને જ બહાર નીકળે. વાસના ભયંકર રાક્ષસી છે. વાસનાને અંદર આવવા દેશો નહીં. જગતને શિક્ષણ આપવા માટે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે. યશોદામાં ભોળા છે. પુત્રનું કપટ સમજી શક્યા નહીં. યશોદામાં બાલકૃષ્ણલાલને ઉઠાવીને પોતાના ગોદમાં આપે. પોતાના બાલકૃષ્ણલાલ સાથે રમે છે. બહુ હેત બતાવે છે. યશોદાજીને કહ્યું, અહીંયા બેસવાની શી જરૂર છે? હું તો અહીંયા રહેવાની છું. આ પારકી સ્ત્રી જરાય પરિચય નહીં અને કીધું તમારા ઘરમાં હું રહેવા આવી છું. યશોદામાં વિશ્વાસ રાખે, તમે હવે ઘરનું કામ કરો, હું બાળકને હાચવું છું. તમારે અહીંયા બેસવાની શી જરૂર છે? ઘરમાં જાઓ, કામ કરો, હું બાળકને રમાડું છું. યશોદામાં એ સાચું માન્યું, વિશ્વાસ રાખ્યો અને યશોદાજી અંદર જાય છે. પૂતના બહુ હેત બતાવે. બાલકૃષ્ણના મુખમાં સ્તન આપે છે. બાલકૃષ્ણનો એક સ્વભાવ છે, પ્રેમથી જે કઈ આપો કનૈયાનો સ્વીકાર કરે. પ્રેમથી આપે. પૂતના બહુ પ્રેમ બતાવે, મુખમાં સ્તન આપે છે. સ્તનપાન કરવા લાગે. બાલકૃષ્ણ સમજી ગયા છે આ હેતથી ધવરાવે છે કે મનમાં કે હેતુ રાખીને ધવરાવે. એના હૃદયમાં કપટ છે, વેદ છે. સ્તનપાન કરતા કરતા એના પ્રાણને ચૂસવા લાગે. પ્રાણનું જયારે આકર્ષણ કર્યું ત્યારે પૂતના વ્યાકુળ થઈ, છોડ છોડ મને છોડ. લાલાએ કહ્યું, મારી માએ મને પકડવાનું શીખવાડ્યું છે, તને હવે પકડી દે, બરાબર પકડી દે, નહીં છોડું તને. પૂતના કહે છે મને છોડ છોડ. પૂતના 3 વાર બોલી નથી છોડ છોડ છોડ. પૂતના 1 વાર બોલતી નથી છોડ. પૂતના 2 વાર કેમ બોલી છોડ છોડ? સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમરમણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજૌ રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિ વિરોધ. છોડ છોડ 2 વાર બોલી છે. પૂતના બાલકૃષ્ણને કહે છે આ લોકમાંથી અને પરલોકમાંથી છુડાવીને તારા ધામમાં બનાવી દે. તેથી 2 વાર બોલી છે છોડ છોડ. એક સંત વર્ણન કરે છે પૂતના 2 વાર છોડ છોડ બોલે છે એનું કારણ જુદું છે. પૂતના બાલકૃષ્ણને કહે છે પાપ અને પુણ્ય આ 2 માંથી તું મને છોડ. પાપ એ લોખંડની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. પુણ્ય પણ બંધન કરે છે. પુણ્ય સંતો ભગવાનને અર્પણ કરે છે. પુણ્યનું ફળ છે સુખ. જીવ જયારે સુખ ભોગવે છે ત્યારે અજાણતા પણ પાપ થઈ જાય છે. પુણ્યનું ફળ સુખ સંતોને ભોગવવાની ઈચ્છા થતી નથી. પુણ્ય કૃષ્ણાર્પણ કરે છે.
આજે મેં કર્યું એનું સુખ મારે ભોગવવું નથી. પુણ્યનું ફળ સુખ છે, પાપનું ફળ દુઃખ છે. પાપ જેમ બંધન કરે તેમ પુણ્ય પણ બંધન કરે. પાપ ભોગવીને પાપનો વિનાશ કરવાનો અને પુણ્ય કૃષ્ણાર્પણ કરીને પુણ્યનો નાશ કરવાનો. પૂતના બોલે છે છોડ છોડ, પાપ અને પુણ્ય બે માંથી તું મને છોડ, તારા ધામમાં તું મને લઈ જા. પૂતના રાક્ષસી છે, કપટ કરીને સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. રાક્ષસો જયારે સ્વરૂપ બદલે છે ત્યારે એમને અંદરથી અનુસંધાન રાખવું પડે છે. લોકોને છેતરવા માટે મેં આ સ્વરૂપ લીધું છે, હું રાક્ષસ છું, રાક્ષસ છું. એ પોતાના સ્વરૂપને યાદ રાખે છે અને તે સ્વરૂપનું સ્મરણ ન રહે તો એમનું અસલી સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. પૂતના રાક્ષસી છે પણ પોતાનું સ્વરૂપ છુપાવીને સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે. પોતાના પ્રાણ જયારે ચૂસવા લાગ્યા ત્યારે બહુ વ્યાકુળ થઈ છે. એનું રાક્ષસીનું સ્વરૂપ એકદમ પ્રગટ થયું છે. ભયંકર ગર્જના કરી છે, આકાશમાં ઉડે છે. એની ભયંકર ગર્જના સાંભળી વ્રજવાસીઓ ગભરાયા. યશોદા માને ભય લાગે છે, શું થયું શું થયું? યશોદાજી દોડતા ગયા છે. એક મોટી રાક્ષસી મારા બાલકૃષ્ણને લઈ જાય. યશોદા મૈયા જુએ છે, મને શું દેખાય છે? વૃદ્ધાવસ્થામાં અનેક દેવોને બાધા રાખી ત્યારે આ બાળક થયો છે. પ્રાણ કરતા પ્યારો લાગે છે, મારા બાળકને આ રાક્ષસી લઈ જાય. યશોદા માં ગભરાય. પૂતના આકાશમાં દોડે છે, યશોદાજી દોડે છે ધરતી. યશોદાજીને સહન થયું ને ત્યાં જ મૂર્છા આવીને પડ્યા છે. ગોપીઓ ગોવાળો દોડે છે. પૂતના આકાશમાં દોડે છે, આ ગોવાળો ધરતીમાં દોડે છે. બધાની નજર ઉપર છે. કદાચ કોઈને એમ શંકા થાય, જેની નજર ઉપર છે અને ધરતીમાં દોડતો હોય તો ખાડામાં નહીં પડે. બધાની નજર ઉપર છે અને દોડે છે ધરતીમાં. નજર ઉપર તો છે પણ બધાની નજર બાલકૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણમાં નજર રાખીને ગમે તેમ દોડો, પતન નહીં થાય. જેની નજર ભગવાનમાં છે, પતન તેનું થાય છે જે પૂતનાને જુએ છે. જેની નજર વાસનામાં છે, પૂતના ઉપર નજર રાખીને દોડે એનું પતન થાય. વ્રજવાસીઓ પૂતનાને જોતા જ નથી, તેમને બાલકૃષ્ણ પ્રાણ કરતા પ્યારો લાગે છે. બધાની નજર બાલકૃષ્ણમાં છે. આ રાક્ષસી લાલાને લઈ જાય છે. શ્રી કૃષ્ણમાં નજર રાખીને ગમે તેમ દોડો, પતન નહીં થાય. શ્રી કૃષ્ણ એક લીલામાં અનેક કામ કરે છે. પૂતનાને કંસના બગીચામાં એક ઝાડ ઉપર પાડી છે. એવી રીતે ઝાડ ઉપર પાડી કે એ ઝાડ બીજા ઝાડ ઉપર પડે. દાદાએ વિચાર કર્યો, અગ્નિ સંસ્કારમાં લાકડાની જરૂર પડવાની જ છે, તો પહેલાથી તૈયારી કરી રાખું છું. આ જ લાકડા પૂતનાને બાળવાના કામમાં કંસનો બગીચો ઉજ્જળ કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ગોપીઓ દોડતી ગઈ છે. પૂતનાના વક્ષસ્થળમાં બાલકૃષ્ણ રમે છે. દાદાને ઉઠાવી લીધો છે. આ કેવી રાક્ષસી હતી? બાળકને પૂછે છે, બેટા તને કઈ વાગ્યું છે? આની આંખ ઉગાડી છે, આની આંખ બંધ છે. બાલકૃષ્ણ હસે છે. દાદાને તો ગમત થઈ છે. આ કેવો બાળક છે, એને જરાય બીક લાગતી નથી. એ તો નારાયણની કૃપાથી મારો દીકરો બચી ગયો. આ રાક્ષસી જે છે એના પાપથી જ મરી ગઈ. આ ગોકુળની લીલા છે. ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોતાનો બાળક, અનેક દેવોને બાધા રાખી પૂજા કરી ત્યારે આ દીકરો થયો છે. બહુ મોગો છે. કનૈયો મારો દીકરો છે, આ જ ભાવ રાખ્યો છે. નંદરામના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને મિત્ર માને છે. નંદરામમાં સખ્ય ભાવ છે. ગોકુળમાં વાત્સલ્ય ભાવ છે. ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોતાનું બાળક માને છે. દ્વારકામાં ઐશ્વર્ય છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે. વૃંદાવનમાં માધુર્ય છે. આ ગોકુળની લીલા છે. ગોકુળના બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને બાળક સમજે. એ તો નારાયણની કૃપા મારો દીકરો બચી ગયો અને આ રાક્ષસી એના પાપથી જ મરી ગઈ. ગોકુળના વ્રજવાસીઓ એવું માનતા નથી શ્રી કૃષ્ણ પૂતનાને મારે છે. કનૈયો તો બાળક છે, મોટી રાક્ષસીને શું મારી શકે? આ રાક્ષસી જે મરી તે એના પાપથી મરી ગઈ. કનૈયો નારાયણની કૃપાથી બચી ગયો. ગોપી બાલકૃષ્ણને ઉઠાવીને લઈ આવે છે. માર્ગમાં યશોદાજી મૂર્છામાં પડ્યા હતા. એ ગોપીએ યશોદાજીના કાનમાં કહ્યું, માં માં આંખ ઉઘાડ, કનૈયો બચી ગયો. માં આ રાક્ષસી મરી ગઈ. યશોદામાં બહુ ગભરાયા, આંખ ઉઘાડતા નથી. ત્યારે ગોપી યશોદાજીના ગોદમાં બાલકૃષ્ણ આપે છે. બાલકૃષ્ણનો સ્પર્શ થયો. માએ આંખ ઉગાડી બાલકૃષ્ણને જુએ છે. એને કઈ વાગ્યું તો નથી. બાલકૃષ્ણ આનંદ. ગોપીએ કહ્યું, મારો કનૈયો બચી ગયો. રાક્ષસી મરી ગઈ કે મરી ગઈ, બહુ સારું થઈ ગયું. એક ગોપીએ કહ્યું, મૈયા તું કેવી છું? રાક્ષસીના ગોદમાંથી બાળકને આપ્યો. યશોદાજીએ કહ્યું, એ સુંદર સ્ત્રી હતી ને એકદમ રાક્ષસી થઈ ગઈ.
ગોપીએ કહ્યું બહારથી જે બહુ સુંદર દેખાય એ કેટલાક લોકો અંદરથી રાક્ષસ જેવા જ હોય. તે કેમ વિશ્વાસ રાખ્યો? યશોદાજીએ કહ્યું મારી ભૂલ થઈ. આ તો પહેલું જ બાળક થયો છે, બાળકનું લાલન પાલન કેવી રીતે કરવું હું કશું જાણતી નથી. ગોપીએ કહ્યું હું બધું જાણું છું, હું તને શીખવાડી છે. હવે કોઈ આવે તો એના ગોદમાં બાળક આપીશ નહીં કે હવે નહીં આવે. મારી ભૂલ થઈ. યશોદાજી ગોપીઓને વંદન કરે છે. તમારા બહુ ઉપકાર છે, તમારા આશીર્વાદથી દીકરો બચી ગયો, હું તમારા ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. ગોપી યશોદાજી બાળકૃષ્ણને લઈને ઘેર આવે.